Hello everyone, this is Christopher from the Hungary. I'm very happy to be here to show the kites for the Indian people because I know the people, Indian people are really friendly and the culture is coming from the kite. Kite's very important in the culture and everyone knows this kiting and that's why I was very interested and this is my first time in India and I love it. They're very hospitable and I was really very happy to all the people was really friendly. I love it to be here. Thank you very much. Can you share your overall experience out of Gujarat and in Gujarat? Yeah, actually this is my third international festival. Also I was in Istanbul and China and this is amazing. This is the different because you know the kite is coming from the culture and in my experience with the different festivals this is the one of the best in the world. Thank you. ગુડ આફ્ટરનૂન સૌ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને. આજે જેમ આપણે જોઈ રહ્યા છીએ 12મી જાન્યુઆરીએ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય ઘણા વર્ષોથી કરતું આવ્યું છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે નડાબેટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વખતે 7 તારીખથી 14 તારીખ સુધી ગુજરાતના વિવિધ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આયોજન થયેલ છે. જેમ આપણે જોઈ શકીએ છીએ અત્યારે નડાબેટમાં 15થી વધારે દેશો, 4થી વધારે ગુજરાતના રાજ્યો અને ગુજરાતના વિવિધ ક્લબો આ બધાના તે પતંગબાજો જે એક્સપર્ટ છે અને મોટી મોટી ડેકોરેટિવ પતંગો લઈને આવ્યા છે. તો એ આપણે 60થી વધારે પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે અહીંયા જોડાયેલા છે નડાબેટમાં. તે બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાન શ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે નડાબેટ લોકેશન ચૂઝ કર્યું કે જેનાથી અમને અહીંયા આનો લાભ મળી શકે આ પતંગ મહોત્સવનો. થેન્ક યુ.